નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ફરી એકવાર દુનિયામાં કોરોના વકર્યો છે. વિશ્વમાં કોરોના વકરી રહ્યો છે. ભારતમાં 200થી વધુ કેસ, સિંગાપુરમાં 14,000 નવા કેસ નોંધાયા. JN1 વેરિયન્ટના સૌથી વધુ દર્દીઓ ચીન અને થાઇલેન્ડમાં એલર્ટ છે. વાયરસના કેસ બમણા થઈ ગયા હોવાની પણ જાણકારી છે. તો હાલમાં જે નવો વેરિયન્ટ છે કોવિડ-19નો JN1, તેના કેસ સતત વધી રહ્યા છે અને સિંગાપુરમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 14,000 કેસ નોંધાયા હોવાની જાણકારી છે. જ્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટ આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ફરી એકવાર દુનિયામાં કોરોના વકરી રહ્યો છે. જે કોરોના 2019થી શરૂ થયો તે 2025માં પણ પીછો છોડવા જાણે તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં ઓન રેકોર્ડ 200થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. તો હવે જાણો શું છે કોવિડ-19ના લક્ષણો. કોવિડ-19ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ, સૂકી અથવા કફ સાથે ગળામાં દુખાવો અથવા દુખાવાની સાથે થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો શામેલ છે. આ સાથે ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ગુમાવવા જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ બદલાઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં શ્વાસ લેવામાં તકલીફ એ એક મોટો ખતરાની નિશાની છે. જો તમને ઉપરોક્ત કોઈ પણ લક્ષણનો અનુભવ થાય તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા તો ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તો કોરોનાનો આ જે વેરિયન્ટ છે તેને લઈને મીટિંગ પણ મળી રહી હોવાની જાણકારી છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ જે કેસ છે તે સિંગાપુર, થાઇલેન્ડમાં એલર્ટની રીતે જોવામાં આવી રહ્યા છે, કારણ કે ચીન, થાઇલેન્ડના તમામ જગ્યાએ ડબલ થઈ ગયા છે કેસ, જેને કારણે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ભારતની અંદર પણ 200 કેસ નોંધાયા હોવાની જાણકારી મળી રહી છે. તો તેને લઈને પણ ફરી એક વખત જે કોવિડ-19નો JN1 વેરિયન્ટ છે એ દર્દીઓ માટે હાલમાં ચિંતાજનક બની રહ્યો છે. સૌથી વધારે મહત્વની વાત છે કે જે લક્ષણો છે તે કોવિડ-19માં જે હતા તે પ્રમાણેના જ છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સમજવું કે આ JN1 વેરિયન્ટ કોવિડનો હોઈ શકે છે. તો કોરોના વેરિયન્ટ ઘાતક નથી, છતાં સાચવવું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું નિવેદન છે 15થી 20 દિવસથી એશિયાઈ દેશોમાં ફેલાયો છે. અત્યારે ગભરાવાની જરૂર નથી, પણ એલર્ટ રહેવાનું છે. ભારતમાં એકંદરે પરિસ્થિતિ સારી છે. ગુજરાતમાં કુલ 7 કેસ નોંધાયા છે. આ વેરિયન્ટના લક્ષણો પણ જૂના કોરોના જેવા છે. ખાંસી, ગળામાં દુખાવો થવો એ લક્ષણો છે. આ વેરિયન્ટમાં આંખમાં ઇન્ફેક્શન થવું પણ લક્ષણ છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની બીમારીવાળાએ સાચવવું. 65થી વધુ ઉંમરના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. સાઉથ એશિયન કન્ટ્રી એટલે કે ખાસ કરીને સિંગાપુર, હોંગકોંગ અને થાઇલેન્ડમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો નોંધાયો છે. આ બે નવા વેરિયન્ટ અત્યારે એ લોકોએ નક્કી કરેલા છે. LF7 અને NB1.8 એવા નામ આપ્યા છે. આ કંઈ ખાસ નવો વાયરસ નથી, પણ ઓમિક્રોનનો જે JN.1 વાયરસ હતો એના જ વંશજો છે એ પ્રમાણેનું અત્યારે એમાં એનાલિસિસમાં આવે છે. આ વાયરસની લાક્ષણિકતા ઓમિક્રોનની જેમ જ ઝડપથી ચેપ ફેલાવાની છે, પરંતુ ઘાતકતા ઓછી છે. અને અત્યારે આ વાયરસ એટલા માટે દેખા દઈ રહ્યો છે કે ઇમ્યુનિટી લોકોની ઘટી રહી છે અને આમાં થોડુંક વેરિએશન આવ્યું છે, એટલે ફરીથી લોકોને ઇન્ફેક્શન લગાડી રહ્યો છે. અત્યારે આપણે કોઈ બહુ મોટું પેનિક કરવાની જરૂર નથી, પણ વિજિલન્ટ ચોક્કસ રહેવું પડે, કારણ કે કોરોનાનો વાયરસ આપણને ખબર છે કે જાતના આલ્ફા, બીટા, ડેલ્ટા, ઓમિક્રોન વેરિયન્ટ આવે હતા. એમાં જે ડેલ્ટા વેરિયન્ટ તો ખૂબ ઘાતક પુરવાર થયો હતો. અને કોઈ પણ મહામારી હોય ત્યારે એ જે વાયરસ હોય ને એ વર્ષો સુધી ચાલતો હોય છે. એટલે આપણે અત્યારે એવું જ માનીએ કે આ એક એનો નવો વેરિયન્ટ આવ્યો છે. બહુ મોટું ચિંતાનું કારણ નથી, પણ આપણે વિજિલન્ટ રહેવું પડશે. ભારતમાં એકંદરે પરિસ્થિતિ કંટ્રોલમાં છે. ગુજરાતમાં લગભગ 7 કેસ નોંધાયા છે અને ભારતના અલગ અલગ રાજ્યોમાં થોડા કેસમાં ઉછાળો ચોક્કસ જોવા મળ્યો છે. તો હાલના જે રીતની જાણકારી છે તે પ્રમાણેના જે ભારતની અંદર એલર્ટ મોડ ઉપર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જે એક્સપર્ટ છે તેમનું પણ કહેવું છે કે જ્યારે પણ તમને શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો કંઈ એવી જાણકારી લાગે તો તુરંત આપ નજીકના કોઈ પણ મ્યુનિસિપલ સેન્ટર પર જઈ શકો છો અથવા તો ક્લિનિકમાં જાઓ અથવા તમારા ફેમિલી ડોક્ટર પાસે પણ સલાહ લો. કોરોના JN1ના જે લક્ષણો છે તે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જે આપણે કોવિડ-19માં હતા તે પ્રમાણેના જ કોવિડ-19ના JN1ના વેરિયન્ટના લક્ષણો જે છે તે તેવા જોવા મળી રહ્યા છે. અહીંયા આગળ બદલાવ એક એ છે કે માથું દુખવું, સૂકી ઉધરસ, આંખોમાં બળતરા એ જોવા મળતું હોય છે. જે કોવિડ-19માં આંખોમાં બળતરાવાળી પરિસ્થિતિ નહોતી, પરંતુ અહીંયા આગળ તાવ આવે, સૂકી ઉધરસ આવે, ગળામાં દુખાવો થાય તે હજી પણ અહીંયા સેમ વેરિયન્ટમાં જોવા મળી રહ્યું છે કે જે JN1માં પણ છે, જે કોવિડ-19માં આપણે 2019-20ની પરિસ્થિતિમાં પણ જોયું હતું. અહીંયા આગળ ચિંતાની વાત એ છે કે એશિયાઈ દેશોની અંદર છેલ્લા 15-20 દિવસમાં જ આ કેસ જે છે તે બમણી ગતિએ વધી રહ્યા છે અને તેના કારણે ગુજરાતમાં પણ કુલ 7 કેસ નોંધાયા હોવાની જાણકારી છે. ગભરાવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ
એલર્ટ રહેવાનું છે. ખાસ કરીને આપના પરિવારની અંદર જો 60 વર્ષથી ઉંમરના લોકો હોય તો માસ્ક પહેરે એ જરૂરી છે. જે રીતે આપણે COVID-19 વખતે જે પરેજી પાડી છે તે અહીંયા પણ કરવી પડશે. અન્ય સમાચાર પર નજર કરીએ. અમદાવાદ એટીએસને મળી છે મોટી સફળતા. સાયબર ટેરરિઝમમાં આરોપીઓની ધરપકડ. એટીએસે આરોપીઓની શરૂ કરી છે વધુ તપાસ. ગુજરાતમાંથી એટીએસે કરી છે ધરપકડ. સાયબર ફ્રોડના અલગ અલગ કેસ થતા હતા, તેમાં વધુ એક મહત્વની જાણકારી છે કે જે સાયબર ટેરરિઝમ છે હવે તેના આરોપીઓને પકડવામાં આવ્યા છે. કારણ કે ટેરરિસ્ટ જે છે તે ફક્ત આપણા સુધી ગોળીથી નથી બંધાયેલા રહ્યા, હવે તેઓ સાયબર ટેરરિઝમ પણ કરી રહ્યા છે. અત્યાર સુધી બોમ્બ બ્લાસ્ટ એવી હરકતો કરતા હતા, પરંતુ એટીએસે આ મોટો ખુલાસો કર્યો છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું. નવીન, શું છે આ સાયબર ટેરરિઝમ અને કઈ રીતે એટીએસે કાર્યવાહી કરી છે? સિદ્ધાર્થ, મોટી કાર્યવાહી કહી શકાય ગુજરાત એટીએસની. ગુજરાત એટીએસની સફળતા હાથ લાગી છે, જેમાં કહી શકાય કે ગુજરાત એટીએસે એક આરોપીની અત્યારે ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. જે ગુજરાત એટીએસે સાયબર ટેરરિઝમ મામલે એક આરોપીની જે છે ધરપકડ કરી છે. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી આની અંદર મોટો ખુલાસો થવાનો છે, પરંતુ તપાસમાં કોઈ નુકસાન ના પહોંચે એટલે ન્યૂઝ 18 પોતાની જવાબદારી સમજીને કેટલીક માહિતી હાલ જાહેર નહીં કરી શકતી. પરંતુ જે રીતે અત્યારે અમને માહિતી મળી રહી છે કે ગુજરાત એટીએસે જે આરોપીની ધરપકડ કરી છે તે સાયબર ટેરરિઝમ સાથે જોડાયેલો છે. એટલે કહી શકાય કે જે ભવિષ્યમાં જે દેખાઈ આવે છે કે સાયબર જે ગુનાખોરીઓ છે તે ખૂબ જ મોટી માત્રામાં જે લોકો આરોપીઓ કરતા હોય છે, તો હવે આ સાયબર ટેરરિઝમ જે સામે આવતા ક્યાંક ને ક્યાંક ચિંતાનો જરૂરથી વિષય છે. પરંતુ ગુજરાત એટીએસ અત્યારે જે આરોપી છે સાયબર ટેરરિઝમનો તેની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ કરી રહી છે અને તેની સાથે અન્ય કોણ સામેલ છે તેનો તાર ક્યાં સુધી જોડાયેલો છે. હાલમાં જે રીતે જે અત્યારે પાકિસ્તાન સાથે ભારતનો જે માહોલ હતો તેને લઈને પણ પૂછપરછ થઈ શકે છે કે તેની અંદર પણ ક્યાંક ને ક્યાંક સાયબર અટેકની વાત હતી. તો એ તમામ દિશાઓમાં તપાસ કરવામાં આવશે કે શું આખો મામલો છે. પરંતુ સિદ્ધાર્થ, એક મોટી માહિતી છે કે આની અંદર મોટા ખુલાસાઓ થશે અને ટૂંક સમયમાં ન્યૂઝ 18 પણ આ અંગે એક મોટો ખુલાસો કરી શકે તેમ છે. આભાર નવીન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં એટીએસને આ મોટી સફળતા મળી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. દાહોદથી સમાચાર. મનરેગા કૌભાંડની આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. કિરણ ખાબડ સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કૌભાંડમાં કુલ 12 આરોપીઓ ઝડપાયા છે. મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રોની ધરપકડ છે. 2 એપીઓ મદદનીશ જિલ્લા વિકાસ અધિકારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તો 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું. જી સૌરભ. બિલકુલ કહી શકાય કે જે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ચર્ચા મચાવનારો જે મનરેગા કૌભાંડ મામલે અત્યારે મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ 2 એપીઓ મદદની જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય કર્મચારીઓને પણ પકડી લેવામાં આવ્યા હતા, જેમાં હાલ 7 જેટલા કર્મચારીઓ છે પહેલા પકડાયા હતા અને ત્યારબાદ અત્યારે ગતરોજ જે 4 અને 1 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો હતો, જેમાં હાલ તમામને કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. મંત્રી બચુભાઈ ખાબડના જે બીજા પુત્ર છે કિરણ ખાબડ સહિત જે 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કિરણ ખાબડ, ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા અને એપીઓ દિલીપ ચૌહાણને જે કોર્ટ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કિરણ ખાબડ અને ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા, જોકે પોલીસ દ્વારા તમામના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને હાલ કોર્ટ દ્વારા કિરણ ખાબડના અને ડેપ્યુટી ડીડીઓના જે 4 દિવસના રિમાન્ડ તેમજ એપીઓ ચૌહાણના જે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ સૌરભ. તો હાલમાં જે રિમાન્ડ 14 દિવસની માંગણી કરવામાં આવી હતી કોર્ટમાં અને તે પોલીસને 10 દિવસના અને 4 દિવસના ક્રમશઃ રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકામાં કેલેન્ડર કૌભાંડનો આક્ષેપ. મેયરે કહ્યું કે 2 દિવસમાં તપાસ બાદ માહિતી આપીશ. 1.75 કરોડના ખર્ચે 1.60 લાખ કેલેન્ડર છપાયાનો આક્ષેપ છે. ટેન્ડર વગર કેલેન્ડર છપાયાનો પણ છે આક્ષેપ. નિયમ મુજબ 10 લાખથી વધુનો ખર્ચ માટે ટેન્ડર લાવવું પડે. કોના આદેશથી કેલેન્ડર છાપવામાં આવ્યા તેને લઈને મેયરનું મૌન. આ તરફ શાસક પક્ષના કોર્પોરેટર નેહલ શુક્લના મતે તેમણે સામાન્ય સભામાં કેલેન્ડર મામલે નહીં પરંતુ 20 લાખથી વધારેની રકમનું ટેન્ડરિંગ થયું હોવાની વિગતો માંગી હતી. મેં જે સવાલો પૂછ્યા છે એ લેખિતમાં પૂછ્યા છે. કેલેન્ડર અંગેના કોઈ પ્રશ્ન મેં પૂછેલા નથી. અને બીજો પ્રશ્ન મેં એવો પૂછ્યો છે કે જ્યાં 20 લાખથી વધારે છેલ્લા 3 વર્ષમાં ટેન્ડરો નહીં, જ્યારે ટેકનિકલ પ્રાઇસ બીડ અને ટેકનિકલ બીડ ખુલી ગયા હોય ને 20 લાખથી વધારેના જે ટેન્ડર મંજૂર થયા હોય એની ટોટલ ડિટેલિંગ આપો. આ 2 પ્રશ્નો મેં લેખિતમાં પૂછેલા છે. ના, શંકા કે સાચા ખોટાનો વિષય પછી છે, પરંતુ સ્ટેન્ડિંગના સભ્ય તરીકે સંપૂર્ણ માહિતી જ્યારે આપણી પાસે હોય તો એ વધારે એમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય. માટે અભ્યાસ અર્થે મેં આ પ્રશ્નો પૂછેલા છે. એની તપાસ હું ચાલુ કરાવી દઈશ
એટલે એ પ્રશ્ન અત્યારે એનો જવાબ હું નહીં આપું. કેટલાનું ખર્ચ થયો છે? એટલે અંદાજિત ખર્ચ તમે બોલો છો એ પ્રમાણે, પણ સ્પષ્ટ ખર્ચ કેટલો છે હું તપાસ કરી દઈશ. હું તપાસ કરાવી દઈશ. આ પ્રશ્નનો જવાબ તમને 2 દિવસની અંદર આપી દઈશ. રાજકોટમાં પશુબલી મામલે ફરિયાદ નોંધાઈ. 14ના નામજોગ 150 થી 200ના ટોળા સામે ફરિયાદ. પોલીસે 20 આરોપીઓની ધરપકડ કરી છે. રાયોટિંગ, પોલીસ પર પથ્થરમારા અંગે ફરિયાદ, વાહનોમાં તોડફોડ સહિતના મુદ્દાઓ અંગે ફરિયાદ. ટોળાને વિખેરવા પોલીસે હવામાં 1 રાઉન્ડ ફાયર કર્યો હતો. ગઈકાલે ગોંડલ ચોકડી પાસે બન્યો હતો બનાવ. વિજ્ઞાન જાથાએ પશુબલીનો મામલો પ્રકાશમાં લાવ્યા હતા. ગોંડલ ચોકડી પાસે ધાર્મિક સ્થાનમાં પશુબલી આપતા ખળભળાટ મચ્યો હતો, જે બાદ વિજ્ઞાન જાથાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. આ બનાવમાં પશુબલી અટકાવવા ગયેલી ટીમ પર હુમલો થયો હતો. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ગાયત્રીપુરા આવાસ યોજનામાં રહેનારા નાગરિકો છેલ્લા 6 મહિનાથી નર્ક જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રોડ પર ડ્રેનેજનું પાણી ભરાઈ રહે છે અને પીવાના પાણીમાં પણ ડ્રેનેજ મિશ્રિત થાય છે. નાગરિકોએ કામ નહીં તો વોટ નહીં જેવા નારા લગાવ્યા અને વોર્ડ 10ના કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરી. કોર્પોરેટર નીતિન દોંગાએ જણાવ્યું કે ટેમ્પરરી ઓવરહેડ લાઇન નાખવા ગયેલી ટીમને સ્થાનિકોએ રોકી દીધા હતા. તેઓ મોટી લાઇનની માંગ કરે છે. સ્વર્ણિમ ગ્રાન્ટ મળ્યા પછી મોટી લાઇન ચોમાસા પહેલા નાખી દેવાની ખાતરી અપાઈ છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારને શહેરનો સૌથી વધુ વિકસિત વિસ્તાર માનવામાં આવે છે. ત્યારે આ જે પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી આવેલું છે અને અહીંયા કેવો વિકાસ થયો છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા મોટી સંખ્યામાં લોકો રહે છે પોતાના બાળકો સાથે, ઘરમાં વૃદ્ધો સાથે, પરંતુ આવવા જવા માટે રસ્તાના ઠેકાણા નથી. ગટરના પાણી જે છે તે રસ્તા પર જોવા મળી રહ્યા છે. ઉનાળાની સિઝન છે, વરસાદ નથી પડ્યો છતાં પાણી દેખાય છે. એનો મતલબ એ કે આ જે પાણી છે તે ગટરનું પાણી છે. સ્થાનિક લોકો ત્રસ્ત થઈ ગયા છે અને સ્થાનિક લોકો અત્યારે કોર્પોરેશન અને કોર્પોરેટર વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે. સ્થાનિક લોકો સાથે વાત કરીશું. બેન, તમે શું કહેશો? પશ્ચિમ વિસ્તાર એટલે લોકોની નજરમાં એવું છે કે સૌથી વિકસિત વિસ્તાર છે, આને વિકાસ કહેવાય? જો સૌથી વિકસિત વિકાસ કહેતા હોય તો હું તો જે બધા આપણા કોર્પોરેટરો છે, ધારાસભ્યો છે, એ બધાને હું તો વિનવું છું જાહેરમાં કે તમે આવો અને તમારી ગાડીઓમાં નહીં પરંતુ ચાલતા આવો અને જુઓ કે અમે કઈ પરિસ્થિતિમાં રહીએ છીએ. શું આને સ્માર્ટ સિટી કહેવાય? સ્માર્ટ સિટી કહેવાય કોને કહેવાય? તે જરા અહીં આવીને જુઓ ને તમારી આંખો ખોલો તો તમને ખબર પડે. આજે 6 મહિનાથી અમે જો લેખિત અરજીઓ આપી, એમને જઈને કાલાવાલા કર્યા, એમના ઘરોએ જઈને એમને વિનવ્યા, છતાંય જો એમની ઊંઘ ના ઉડતી હોય તો અમારે શું કરવું? સર્વપ્રથમ તો આવાસ યોજનાના જે રોડ પર પાણીની વાત કરો છો વગર વરસાદે, પણ એ ડ્રેનેજનું પાણી છે. અમે વારંવાર ત્યાં સુપર સકર મોકલીને બી વારંવાર ત્યાં સફાઈ કરાવી છે. સાથે સાથે 2 દિવસ પહેલાં ત્યાં અમે ઓવરહેડ વરસાદી લાઈન નાખવા માટે ગયા હતા. સ્થાનિક લોકોએ ત્યાં લાઈન નાખવા ના દીધી. ગેરસમજ એ છે કે એ લોકો એવું કહે છે કે ભાઈ આટલી નાની લાઈન, પણ નાની લાઈન, ઓવરહેડ લાઈન નાની જ નાખવાની હોય. પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી જોવા મળી છે. એચએનજીયુએ 2011 થી 2014ના યુજીસીના નિયમો અને યુનિવર્સિટી ઓર્ડિનન્સની અવગણના કરી 10 જેટલા એડહોક અધ્યાપકોને પીએચડીની ગાઈડશીપ આપી. જો અધ્યાપક કાયમી હોય તો જ પીએચડીની ગાઈડશીપ આપી શકાય. 10 એડહોક અધ્યાપકોમાંથી એક પણ કાયમી ન હોવા છતાં ગાઈડશીપ આપી. એચએનજીયુના નિયમ મુજબ ગાઈડશીપ કાયમી અધ્યાપકોને જ આપી શકાય. યુજીસીના 2022ના પરિપત્રમાં પણ કાયમી અધ્યાપકોને જ ગાઈડશીપ આપી શકાય. એમએસડબલ્યુ, એમએસઆઈટી, ફિઝિકલ, શારીરિક તેમજ શિક્ષણ વિભાગના એડહોક અધ્યાપકને ગાઈડશીપ આપી. અત્યાર સુધીમાં આ અધ્યાપકો નીચે 60 જેટલા વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી મેળવી. આ તરફ પાટણમાં સાતલપુરમાં યુજીવીસીએલની બેદરકારી. વીજ વાયર સાથે પોલ ધરાશાયી. રહેણાંક મકાન ઉપર વીજપોલ ધરાશાયી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. વીજપોલ લઈ વારંવાર કરાઈ હતી રજૂઆત છતાં યુજીવીસીએલે બેદરકારી દાખવી છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટથી સમાચાર. જેતપુરમાં એમ્બ્યુલન્સમાં ઝડપાયો દારૂ. એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં છુપાવ્યો હતો દારૂ. દારૂની 412 અને બિયરની 210 ટીન જે છે તે જપ્ત કરાયા છે. બુટલેગર સુનિલ ધાંગાની કરી છે ધરપકડ. વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની અટકાયત કરવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. તો હાલમાં બિયરની 210 ટીન જપ્ત કરવામાં આવી છે. દારૂની 412 જેટલી બોટલો જે છે તે પણ જપ્ત કરવામાં આવી હોવાની જાણકારી છે. તો 412 દારૂની બોટલ ક્યાંથી આવી, 210 બિયરના ટીન ક્યાંથી આવ્યા, આ તમામ સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને એમ્બ્યુલન્સનો કઈ રીતે દુરુપયોગ થતો હતો
તે સૌથી મોટી વાત છે, કારણ કે સામાન્ય રીતે એમ્બ્યુલન્સની અંદર ઇમરજન્સીને લઈને રોકવામાં નથી આવતા, પરંતુ જ્યાં આગળ પેશન્ટને રાખવામાં આવતો હોય અથવા દર્દીને રાખવામાં આવતો હોય તેની સીટ નીચે આ દારૂની બોટલો અને ટીન મળી આવ્યા હોવાની જાણકારી છે અને વિદેશી દારૂ મળી આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. જેતપુર આ એમ્બ્યુલન્સમાં દારૂ ઝડપાયો છે. ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેમાંથી બિયરના ટીન મળી આવ્યા છે અને વિદેશી દારૂની બોટલો જે છે તે મળી આવી છે. અંદાજિત માલસામાન જે છે તે લાખો રૂપિયાનો થઈ રહ્યો હોવાની પણ જાણકારી છે. સુનિલ ધાંધાની અટકાયત કરી લેવામાં આવી હોવાની પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, કઈ રીતના આખું આ ષડયંત્ર કરવામાં આવતું હતું, દારૂ ઘુસાડવાનો પ્રયાસ હતો? ચોક્કસ સિદ્ધાર્થ, વાત કરવામાં કે રાજકોટ રૂરલ એલસીબી ટીમ જેતપુર નજીક એમ્બ્યુલન્સના ચોરખાનામાંથી 412 બોટલ શરાબની અને 210 બિયરના ટીન કબજે કર્યા હતા. ભાવનગરના એમ્બ્યુલન્સના ચાલક અજય કંટારિયા, જે જથ્થો મંગાવનાર બુટલેગર સુનિલ ધાંધાની ધરપકડ કરવામાં આવી. 4.44 લાખનો મુદ્દામાલ કબજે કરી એમ્બ્યુલન્સના દર્દીઓને બદલે દારૂના બિયરનો જથ્થો ચોરખાનામાં સંતાડી જેતપુર ખાતે ડિલિવરી આપવામાં આવેલ હતી. મોજબદાર વિસ્તારમાં એમ્બ્યુલન્સના ચોરખાનામાં બનાવી વિદેશી દારૂનો હેરાફેરી કરતા શખ્સની અટકાયત કરવામાં હાલતો આવી છે. ચોરખાનામાં અલગ અલગ બ્રાન્ડની દારૂની 412 બોટલ જેની કિંમત 82,400 અને બિયરના 200 ટીન જેની કિંમત 42,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. હાલ એલસીબીએ પ્રાથમિક તપાસના અજય કંટારિયા પોતે એમ્બ્યુલન્સના ભાડે મેળવી દારૂની ડિલિવરી આપવામાં આવ્યું છે ખુલાસો થવા પામ્યો છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. જી આભાર મુનાફ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ તરફથી વધુ પણ તપાસ કરવામાં આવી રહી છે. ભૂતકાળમાં આવી કેટલી વખત હેરાફેરી કરવામાં આવી છે તેમાં પણ ખુલાસો થઈ શકે છે. ભાવનગરથી પણ સમાચાર. દારૂ ભરેલી કાર સાથે 3 મહિલા સકંજામાં આવી છે. પોલીસે મહિલાઓ સહિત 7ની ધરપકડ કરી છે. 1,52,000નો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. ભાવનગરના રૂવાપરી રોડ પરથી કરાઈ છે ધરપકડ, કે જેમાં મહિલાઓ પણ સામેલ હોવાની જાણકારી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વડોદરાથી સમાચાર. ડભોઈમાં બેટરી ચોર ટોળકી ઝડપાઈ છે. 5 હાઈવા ટ્રકની બેટરીની કરી હતી ચોરી. ચનવાડા અને ધરમપુરી નજીક ચોરીને આપ્યો હતો અંજામ. હાલમાં જે જાણકારી છે, આ ટોળકી જે છે તે પોલીસ પકડમાં આવી ચૂકી છે. કોને ઇકો 4 લઈને આવ્યા હતા, પછી ગામના ચનવાડાની ગાડી બેટરી ચોરી ગયા છે અને ધરમપુરી ચોરી ગયા છે. હવે લગભગ 6-7 ગાડીઓ છે. સુરતથી સમાચાર. દુષ્કર્મ કેસમાં ભાજપ નેતા રિમાન્ડ પર. કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. યુવતી સાથે બંને આરોપીઓએ આચર્યું હતું દુષ્કર્મ. પોલીસ હોટલમાંથી પુરાવા એકત્ર કરશે. અન્ય સ્થળોએ પણ પોલીસ કરશે તપાસ. ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયની કરાઈ છે ધરપકડ. તો હાલમાં વધુ જાણકારી મળી રહી છે તે પ્રમાણે વધુ તપાસ આગળ વધારવામાં આવી છે. ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, જે રીતના આખી પોલીસ તપાસ થઈ રહી છે, શું મહત્વના મુદ્દાઓ છે જે ધ્યાનમાં આવી રહ્યા છે? બિલકુલ, સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જે પ્રકારે એક બળાત્કારનો ગુનો દાખલ થયો હતો, ખાસ કરીને આ બળાત્કારમાં ભાજપ પ્રમુખ જે યુવક છે તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને આદિત્યની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 4 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. ખાસ કરીને આદિત્ય અને તેના મિત્ર આ યુવતીને કઈ હોટલમાં લઈ ગયા હતા, ક્યાં ક્યાં તબ લઈ ગયા હતા, તમામ જગ્યા પર તપાસ કરવામાં આવશે. ખાસ કરીને નાનામાં નાના સહયોગી પુરાવા એકત્ર કરવામાં આવશે. ત્યારે બીજી બાજુ ભાજપના નેતાને જે રીતે બળાત્કારનો ગુનો દાખલ થતા તેની ગેરકાયદેસર મિલકત પર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું છે. કે ભાજપ નેતા છે કે જે દુષ્કર્મના ગુનામાં છે તેના વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી ચાલી રહી છે, તો બીજી બાજુ મનપા દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ જે તપાસ છે તે આગળ વધારી રહી છે. બંને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હોવાની પ્રાથમિક જાણકારી છે. ભાવનગરમાં પૂર્વ કોર્પોરેટરના દીકરા ઉપર હુમલો થયો છે. શહેરના સાંઢિયાવાડ વિસ્તારમાં કુમાર પરમાર નામના યુવાન પર છરી વડે હુમલો થયો છે. આદિલ ઉર્ફે બાદશાહ અને તેના સાખરીતોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. હુમલા દરમિયાન અનેક લોકોએ યુવકને ઘેરી લીધો હતો. પોલીસે અન્ય હુમલાખોરોને ઓળખવા તપાસ હાથ ધરી છે. કુમાર પરમારના પરિવારની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે. માથાકૂટ નાસ્તાની લડી હતી. એક ભાઈ એમ કીધું, અમે નાસ્તાના પૈસા દેતા હતા ને તો ઓલા ભાઈ એમ કીધું ઉભો મારા ભાઈ બહેનને એમ કીધું ઉભો રહે. એ ભાઈ ડાયરેક્ટ તો આ જણાયા ઝડપથી પકડી કુવામાં લઈ લીધો. હું નાથી ભાગી ગયો. હથિયાર હતા
તલવાર હતી, ધારિયા હતા, છરી હતી ને ધોકા હતા. આશરે 11:30 સમયે આ કામે જે કુમાર રવિભાઈ કરીને જે છે તેને આદિલ ઉર્ફે બાદશાહ અને બીજા ઈસમો દ્વારા કોઈ બી કારણસર છરીના ઘા મારેલ અને ત્યાં જે કુમાર જે છે ત્યાં સ્થળ પર જ ઘાયલ અવસ્થામાં હતા. જામનગરથી સમાચાર. કાલાવડમાં ભાજપના કોર્પોરેટર પર હુમલો થયો છે. કોર્પોરેટર સદ્દામ બારાડી પર છરીથી હુમલો થયો છે. લગ્ન પ્રસંગમાં થયેલા હુમલાના સીસીટીવી જુનેદ જીકરભાઈ રાવ નામના શખ્સે કર્યો છે હુમલો. જૂની પારિવારિક અદાવતમાં હુમલો થયાનું તારણ છે. કોર્પોરેટરને ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ છે. રાતના સમયે 3 કારમાં આગ ચાંપી ફરાર થઈ ગયા છે. સોસાયટીના સભ્યો સાથે મારપીટ પણ કરી. શહેરના વિદ્યાનગરની એક સોસાયટીમાં બન્યો બનાવ. મારામારી અને આગ ચંપીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. એક શખ્સ આગ લગાડતો સીસીટીવી કેમેરામાં કેદ થયો. સ્થાનિકોએ અસામાજિક તત્વો સામે નોંધાવી પોલીસ ફરિયાદ. આ યુવકો ઘણા સમયથી સોસાયટીની નજીક નશો કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ છે. સોસાયટીના સભ્યોએ અટકાવતા મારામારી પર ઉતરી આવ્યા હતા. મારામારી કર્યા બાદ મોડી રાત્રે ફરી આવી પાર્ક કરેલ કારમાં આગ ચાંપી ફરાર થઈ ગયા હતા. પોલીસે સ્થાનિકોની ફરિયાદ લઈ સીસીટીવીના આધારે હાથ ધરી છે તજવીજ. દાહોદથી 71 કરોડનું મનરેગા કૌભાંડ. કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર. ડેપ્યુટી ડીડીઓ રસિક રાજવાના 4 દિવસના રિમાન્ડ પર હોવાની જાણકારી. એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તો જે આખું કરોડો રૂપિયાનું કૌભાંડ છે તેમાં જે જામીન છે તેની વાત હતી, પરંતુ તે પહેલા હવે રિમાન્ડની જે માંગ કરવામાં આવી, પોલીસ તરફથી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી આરોપીઓને લઈને, જેમાં કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે, જ્યારે ડેપ્યુટી ડીડીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને એપીઓ દિલીપ ચૌહાણના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. તો આખું મનરેગા કૌભાંડને લઈને વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું. સૌરભ, જે રીતની પોલીસના રિમાન્ડની માંગ હતી, હાલમાં 4 અને 10 દિવસ ક્રમશઃ આપવામાં આવ્યા છે. મહત્વના અને મોટા ખુલાસાઓ આ રિમાન્ડ દરમિયાન થઈ શકે છે સૌરભ? બિલકુલ કહી શકાય કે જે મનરેગા કૌભાંડ મામલે અત્યાર સુધીમાં જે 35 એજન્સીઓ વિરુદ્ધ ગુનો નોંધાવા પામ્યો હતો, જેમાં 3 એજન્સીના માલિક એટલે કે મંત્રી બચુભાઈ ખાબડની 2 એજન્સી, જે મંત્રી બચુભાઈ ખાબડના જે પુત્ર છે તેઓની 2 એજન્સી અને તેમજ અન્ય એક એજન્સીના માલિકને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અન્ય જે કેટલાક કર્મચારીઓની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ જે કહી શકાય કે મંત્રી બચુભાઈ ખાબડ અને તેમજ અન્ય એક જે ટીડીઓ, તત્કાલીન ટીડીઓ હતા, તેઓને પણ 5 દિવસના રિમાન્ડ 4 દિવસ પહેલા મંજૂર કરવામાં આવ્યા હતા. અને હાલ કહી શકાય કે જે મંત્રી બચુભાઈ ખાબડના જે બીજા પુત્ર કિરણ અને જે ડેપ્યુટી ડીડીઓ છે અને તે સમયે તત્કાલીન ધાનપુરના ટીડીઓ હતા, તેઓને રસિક રાઠવા જેઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ આરોપી દિલીપ ચૌહાણ જે એપીઓ છે તેઓના પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને હાલ આ રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે તેવી શક્યતા પણ છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો આ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ થશે, કારણ કે 4 દિવસ અને 10 દિવસના જે રિમાન્ડ ક્રમશઃ આપવામાં આવ્યા છે તેમાં પોલીસ તરફથી તપાસ કરવામાં આવશે કે કયા કયા વિસ્તારની અંદર કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે. ગોંડલમાં યુવકે પોતાના પર હુમલો કર્યો. માથા પર ઈંટ મારીને ઇજાગ્રસ્ત થયો. નર્સિંગ સ્ટાફ પર કાતરથી હુમલાનો પ્રયાસ હતો. ગોંડલ સિવિલ હોસ્પિટલની ઘટના, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દારૂ હેરાફેરી માટે બુટલેગરનો કિમિયો. મિનરલ વોટરની આડમાં દારૂની હેરાફેરી. અમદાવાદના ધંધુકા પોલીસે ઝડપ્યો દારૂનો જથ્થો. 12,000થી વધુની દારૂ, બિયરની બોટલો ઝડપી છે. પાણીની બોટલોના જથ્થા નીચે દારૂ સંતાડી થઈ રહી હતી હેરાફેરી. પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે. દમણથી દ્વારકા લઈ જવાતો હતો દારૂ. સુરતમાં વ્યાજખોરો સામે તંત્રની કાર્યવાહી. વ્યાજખોરોના ગેરકાયદેસર દબાણ તોડાયા છે. વ્યાજખોરના કારણે યુવકે કર્યો હતો આપઘાત. વ્યાજખોર અજય શિરોયાની પોલીસે કરી છે ધરપકડ. પઠાણી ઉઘરાણીના કારણે યુવકે કર્યો હતો આપઘાત. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટીનગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે, ત્યાં હવેલી 5 સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે, જે ગેરકાયદેસર હતો. જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરવા હડફના કોલિયારી હોળી ફળિયા થઈ અનેક ગામોને જોડતા માર્ગ પરના કોઝવેની હાલત દયનીય બની છે.
કોઝવે પર છેલ્લા 2 માસથી એક જોખમી ગાબડું પડ્યું છે. 2 વર્ષ પહેલા બનેલ કોઝવે અતિ બિસ્માર હાલતમાં છે. કરોડોના ખર્ચે બનેલ કોઝવેની હાલત જોતા હાલાકી જે જોવા મળી રહી છે તેમાં સ્પષ્ટ છે કે હલકી ગુણવત્તાનો સામાન વપરાયો છે. હાલ અહીં વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી રહી. ત્યારે ચોમાસા પહેલા તંત્ર યોગ્ય સમારકામ કરે તેવી લોક માંગ ઉઠી છે. 1 કરોડ ને 72 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવેલો. રોડ બનાવ્યો બી ખરો, પણ આ છેલ્લે જે રોમ્પોને અને ડાંગરાને જોડતું જે મોટું નવું નાળાનો જે નાળું બનાવવામાં આવેલું એ ટોટલી આજે બિલકુલ ખલાસ થઈ ગયું છે. મોટો બગદો પડી ગયો છે. માત્ર અવર જવર બાઇક થાય છે, મોટા ફોર વ્હીલ જતા નથી. અને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ નાળાનું કામ બિલકુલ બોગસ બનાવવામાં આવેલું છે. 2023માં મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી બનેલો, પણ એટલો બધો થર્ડ ક્વોલિટી બન્યો છે કે ટ્રેક્ટરોને ભયંકર બી એક્સિડન્ટો થાય છે. અમે અનેક વાર રજૂઆત કરી છતાંય બી કોઈ સાંભળવા તૈયાર નથી. સરકારી કામ હોય, ગમે તેવું કામ હોય તો અમારે આ રસ્તા ઉપર જ નીકળવાનું થાય છે. 6-7 ગામોને જોડતો રસ્તો છે. છાવડ, ખોખરી, વાઘજીપુર, આ રસ્તા ઉપર જ નીકળે છે બધા માણસો. 2 વર્ષ પહેલા આ રસ્તો બનાવ્યો હતો. અત્યારે 1 મહિનાથી આ ગાબડું પડી ગયું છે, તોય તંત્રએ કોઈએ જોયું નથી. આ રોડ એટલો બધો કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે કે મટીરિયલ થર્ડ ક્વોલિટી વાપર્યું છે કે જે હમણાં આપ હાલ જોઈ બી શકો છો કે હમણાં ટ્રેક્ટર બી ફસાઈ ગયું ને રોજના એક્સિડન્ટો બી થાય છે. તો અમારે ગામ લોકોની રજૂઆત એવી છે, વહેલી તકે આને રિપેરિંગ કરે, અને ના રિપેરિંગ કરશો અને જે કંઈ ગંભીર દુર્ઘટના બનશે તો એ જવાબદાર કોન્ટ્રાક્ટરને જે તે અધિકારીની રહેશે. જન સુખાકારીના ભાગરૂપે નવા માર્ગો બનાવવામાં આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારના આંતરિક જે માર્ગો છે તેને પાકા બનાવવા માટે મુખ્યમંત્રી સડક યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે યોજના અંતર્ગત મોરવા હડપ તાલુકાના અને શહેરા તાલુકાના ગામોને જોડતો કોલિયારીથી એક માર્ગ બનાવવામાં આવ્યો છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ. એ માર્ગ છે, આ માર્ગ ઉપર અહીંયા એક કોલિયારી નદી પસાર થઈ રહી છે. એના સ્થાનિકો જે આક્ષેપ કરી રહ્યા છે, સમારકામ કરતા પૂર્વે જે જૂનું નાળું હતું તેના ઉપર જ સમારકામ કરી દેવામાં આવ્યું હોવાથી હાલ આ નાળું જર્જરિત બન્યું છે. અહીંયા પ્રથમ એક ભંગાણ સર્જાયું તો આ ભંગાણમાં અનેક વાહન ચાલકો પટકાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોએ આ અંગે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ જે સંલગ્ન તંત્ર અથવા જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા